તો સુરતની ઉધના મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો. સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયો છે. કૃષ્ણકુમાર ડાભીએ દસ્તાવેજમાં સુધારા માટે લાંચ માંગી હતી. એસીબીએ ટ્રેપ ગોઠવી અને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી લાંચની રકમ રિકવર કરવામાં આવી છે. તો વધુ એક લાંચની ઘટના સામે આવી છે. સુરતના ઉધના મામલતદાર કચેરીમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે. સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીના અસીલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધને પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના 10,000 રૂપિયાની માગણી કરેલી અને 10,000 રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાયેલા છે, જેઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.